વાલા ભક્તો, એમાં આપણા મંદિરમાં બિરાજમાન વાલા વાલા આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પૂજ્ય સંતો, તમામ આબાલવૃત સૌ કોઈને ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય અભ્યાસ સ્વરૂપ સ્વામી આપણને સરસ મજાની કથા વાર્તા દ્વારા આધ્યાત્મિક જોમ પૂરું પાડે એવા સરસ મજાના પ્રસંગો દ્વારા વાતો કરી. વાલા ભક્તો, અત્યારે બીજું બધું જ સમાજમાં મળે છે. સંપત્તિ છે, રાસ રચીલું, બધી વસ્તુ મળે છે, પરંતુ અંદરથી આપણા જીવને જગાડે, આપણને સાચી જગ્યાએ લગાડે એવી વાતો, એવો યોગ, એવા પ્રસંગો બહુ જૂજ હોય છે. નથી હોતા એવું નથી, હોય છે, પણ બહુ જૂજ. એમાંથી ભગવાને આપણી ઉપર કૃપા કરીને આપણને આ સરસ મજાનો દિવ્ય લાભ અપાયો છે. દર રવિવારે આ સરસ મજાનું આપણને એક સત્સંગનું પોષણ મળી જાય એવું આયોજન થાય, અને બધા જ તમે પરિવાર સાથે લાભ લઈ રહ્યા છો. આજે અમારા અતુલભાઈને પણ ખૂબ સરસ ભાવ છે, એમની આજ રવિ સભા છે, એમને લાભ લીધો છે. તો આજે તમે બધા ભક્તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લાભ લેવા માટે પધાર્યા છો. દર વખતે આપણે વાતો કરીશ, પણ આ વખતે મારે છે ને થોડી પંક્તિઓ વાંચવીશ, આપણા કીર્તનની પંક્તિઓ. તમને સમજાય જાય એવી એકદમ સીધી સિમ્પલ છે, ક્યાંક જરૂર પડે ને હું બોલતો જઈશ, પણ અંદરથી આપણને એક જાગૃતિ આવે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ અને કઈ દિશામાં જવું જોઈએ. આપણે આ લોકમાં ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો ત્યારથી લઈને આપણે શું કરીએ છીએ અને ખરેખર શું કરવું જોઈએ, અને આપણને ભગવાને આ દેહ આપ્યો છે એનો કેવી રીતનો ઉપયોગ હોવો જોઈએ અને કેવો કરી રહ્યા છીએ, એની થોડીક આપણને અંદરથી જાગૃતિ થાય એવી હું થોડી થોડી પંક્તિઓ વાંચીશ. તમે એકદમ એક ચિત્તે સાંભળજો, કાંઈક આપણને અંદરથી ચિનગારી થાય અને અંદરથી થોડીક જાગૃતતા આવે અને આમાં વધારે આગળ વધવાનું આપણને મન થાય. એવા સરસ આપણા છાણીના નારાયણદાસ થઈ ગયા, આપણા સંપ્રદાયના બહુ સારા સત્સંગી અને ભગવદીય સંત જેવું જીવન, એમણે આ પદો લખ્યા છે. તો એમાંથી અમુક પદોની પંક્તિઓ, અમુક પંક્તિઓ તમે સાંભળી પણ હશે, પરંતુ થોડીક સાંભળીએ આજના દિવસે. જો આપણે કાંઈ બહુ ઉતાવળ નથી ને, કાંઈ કોઈને બહુ મોડું નથી કરવું, સમય તો ઘણો થઈ ગયો, પરંતુ થોડી વાર માટે આપણે બેસીને સાંભળીએ. જો આવો અવસર છે ને ક્યારેક ક્યારેક જ હોય આપણા જીવનમાં, બીજું બધું તો રાત દાડો દોડ ધામ કરતા હોય, પણ અત્યારે છે ને બધા વિચારો હેઠા મૂકી શાંત ચિત્તે આપણે આપણા માટે સમય કાઢ્યો છે. બસ આપણને પોતાને આપણે કંઈક કહી રહ્યા છીએ અને પોતાને જ કંઈક આગળ લઈ જઈ રહ્યા છીએ, એના માટેનો આ સમય. અત્યારે થોડી વાર બધા વિચારો શાંત કરી દેવાના, બધું બહારના જગતના સમાજના સમયના મૂકી દેજો. સમજાણું, હું સમય તો અત્યારે ઘડીક ભૂલી જાય, હમણાં આપણે બધું પૂરું થઈ જાય છે, પણ થોડી વાર માટે એક ચિત્ત આપણે અહીંયા રાખી અને આ પંક્તિઓને આપણે આપણને લગાવવાની. સમજાણું, આપણને જાણે ભગવાન પૂછી રહ્યા છે, કોઈક સંતો પૂછી રહ્યા છે, અને આપણે આપણને પોતાને પૂછી રહ્યા છે એમ માનીને, અને અથવા આપણને આપણે કંઈક કહી રહ્યા છીએ એમ આ પંક્તિઓને સાંભળવાની. બરાબર? જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી. આપણે જ્યારથી જન્મ્યા, જાણો, ત્યારથી નક્કી થઈ ગયું છે, કોઈક ડેટ ફિક્સ છે, આ તારીખે અલૌકિક સ્વામીની અંતિમ દિવસ હશે. હું મારું નામ લઉં, તમે તમારું લ્યો. સમજાણું? જેનું જે નામ આપણે લઈ લેવાનું, એ જ તારીખ આપણી ફિક્સ છે, આપણને ખબર નથી, પણ યોગેશભાઈ ફિક્સ છે. હવે જો આપણે એ વસ્તુને યાદ ન રાખીએ, સ્વામિનારાયણ ભગવાને આ વાતને યાદ રાખવાની કીધી છે કે આ ઘડીએ ને આ પળે મારે મરી જવું છે, એમ યાદ રાખીને ભગવાનનું ભજન કરી લેવું. નહીતર અચાનક કાળ આવી જશે અને કામ કરવાનું રહી જાય અને પછી પસ્તાવો બહુ થાય. એટલે એવું ન થાય એના માટે ઓલી વાત નથી આવતી કે કોકે કીધું ઓલાએ રાજાએ કે તારે આ રાજમાંથી જોતું હોય એટલું રહી જા અને સવાર ત્યાં હાંજ સુધી તારેથી વેવાય એટલું વેવ. ઓલો ભાઈ ગયો અંદર ને જોયું તો બધા અલગ 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 બધા માહોલો, બધા રણી મણીઓ રત્નો, આમ એક એક ખંડમાં જાતો ગયો ને મોજ મજા આવતી ગઈ ને એમાં એક સરસ મજાનું હિંડોળા ને ખાટ ને બધું આવ્યું ને સવારથી બપોર રોંઢા સુધી ફર્યો. જાણું, બધે ફરતો ગયો, આ લઉં કે હમણાં બધું પહેલા જોઈ લઉં, મોજ કરી લઉં. પછી એક સરસ મજાનો ઠંડો ખંડ આવ્યો, એસી બેસી બધું ચાલુ હતું ને
અને ગાડલા હિંડોળા ને ખાટ ને હિંડોળા પર બેઠો બેઠો ભાઈ હુઈ ગયો. અને સાંજે સંધ્યા ટાણા સુધી તેને રાજાએ કીધેલું એટલે સંધ્યા સમય સુધી તારે આ લઈ જવાનું. હવે સંધ્યા સમય સુધીમાં તો ભાઈ હુઈ ગયો અને જાગ્યો તા તો સમય વયો ગયેલો. ઓલા આવીને જગાડીને કે મારે લેવાનું બાકી, હવે એક હીરો મણી નહીં, બધું પૂરું. એમ આપણો સમય વયો જશે તારે ખબર નહીં રહે. એટલા માટે આ વાતને સ્વામિનારાયણ ભગવાને યાદ રાખવાની કીધી. આગળ કે છે, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથે જી. પછી હે પેલા એટલું ઊભું રહી ને આપણે, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જવું સાથે જી. કાંઈ લાવ્યા હતા આપણે? હાવ ખાલી હાથે આવ્યા હતા. સમજાણું? સિકંદરની વાત આવે છે ને, પછી છેલ્લે કે મારા હાથ આમ ખુલ્લા રાખજો, અને રખાવ્યા એને કે જગતને ખબર પડે કે આ ભાઈ પાસે આખી પૃથ્વીનું રાજ હતું એમ કહેવાય, પણ કશું જ લઈ નથી દ્યો. એટલે આપણે કાંઈ લઈ જવાના છીએ નહીં. એના માટે દોટ મૂકી આપણી જિંદગીને આખી એના માટે ન વાપરી નખાય. આપણે આપણું કરી લેવાનું. મારું કહેવાનું એ છે, સ્વાર્થી બનવાનું આના માટે. હા, આમ સમાજમાં આપણે સ્વાર્થી બનવાની ના છે, પણ કલ્યાણ માટે સ્વાર્થી બની જવાનું, પોતાનું કામ કરી લેવાનું. સમજાણું? એટલે કે આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથે જી. સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય જી. આજકાલ કરતા આ વરદા જોને ઓછી થાય જી. સમજા જાય એવું છે. મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી. જે મરે પાછા જન્મ ધરે, પાછા માણસ જ થાય છે એવું નહીં થયો. બધા માણસ જ થાય એવું નથી. આપણે દરેક વખતે માણસ જ થાય એવું નથી. કીડી થાય, મકોડો થાય, ઊંટિયું થાય, બળદ થઈ ગયા કેટલી વખત, કેટલાય દર હાથી હાંકી નાખ્યા છે આપણે. હા, બધું જ થઈ ગયા. અને એટલી બધી પરિસ્થિતિઓ વેઠી છે, દુઃખદ પરિસ્થિતિઓ, દુઃખ વેઠ્યા છે, એની કોઈ વાત નહીં. આપણા ગ્રંથોમાં એના માટે કીધું છે. પછી તો જીવને જ્યારે ભગવાને માતાના ઉદરમાં હોય ને ત્યારે એમ થઈ જાય છે કે હવે તો ભગવાન હું બહાર આવીને છે ને તમારા ભજન સિવાય બીજું કાંઈ નહીં કરું, મને કૃપા કરીને એક વખત આમાંથી બહાર કાઢો, બસ એક વખત આમાંથી ઉગારો. એવો આપણે ભગવાનને કોલ દઈને આવ્યા છે, પણ એ બધું ભૂલી ગયા. સમજાણું? કે છે ને આપણે બહાર આવીને પછી હું આ કરે ને, હું આય ને તું ત્યાં, હું આય ને તું ત્યાં, ભગવાન તમે તમારે ને હું મારે રસ્તે. આપણે પછી મોજ મજા કરીને છેલ્લી જિંદગી, છેલ્લી પળો સુધી આપણે જિંદગી જીવી નાખીએ એવી ને એવી, અને પછી છેલ્લે આપણને પસ્તાવો થાય. એટલે કે છે કે મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી. સંસાર સગળો કાળ ચવાણું કર્મ વશ નર નારીજી. દાસ નારાયણ કહે છે ભાઈઓ કર્મ કરો વિચારીજી. આ આખો સંસાર કાળનું ચવાણું છે. સમજાણું? ચવાણું આપણે ખાઈએ ને આમ એવું છે, એટલે કે કોળિયો થઈ જાય ઘડીકમાં. કાળ કોળિયો કરી નાખે. બોલો હે, હમણાં વચ્ચે ઓલા 2013માં નહોતું ઓલું ઉત્તરાખંડમાં ઓલું ભૂસ્ખલન થયું, અતિવૃષ્ટિ થઈને શું થયું હતું, ઓલું કંઈક વાદળ ફાટ્યું, બિચારા ગયા હતા બધા ફરવા, યાત્રામાં બધે ભાજનું ઘડીકમાં પૂરું. બોલો કેટલા જણા વી ગયા. ભૂકંપ આવ્યો તો કચ્છમાં, હજારો માણસોનો ઘડીકમાં કાળ ચવાણું કરી ગયું. અને અત્યારે આપણે જોઈએ છે ને રોડ ઉપર જાતી ગાડીઓમાં ઘડીકમાં આખા પરિવાર કાળનું ચવાણું. કાંઈ વાર લાગે છે? આ દેહ તો હાવ પરપોટા જેવો ફાટ લાઈન ફૂટી જાય છે, ખબર જ નહીં રહે. પણ આપણને એ ભાન નથી રહેતું, અને આપણે ન કરવાના કર્મ કરીએ છીએ. એટલે કે છે કર્મ કરો વિચારીજી. ભગવાનની આજ્ઞા મુજબ, ભગવાનની મરજી મુજબ, ભગવાને જે જે કીધું હોય, મોટા સંતોએ જે જે આપણને કીધું હોય એ પ્રમાણે જ માર્ગે ચલાય. ઓલા માર્ગમાં આપણને ઘણીક સુખ લાગે, અનીતિ કરીને, અન્યાયનું લઈને, કે કોઈ પણ પ્રકારે પાપ કર્મ કરીને, ન કરવાના બધા કર્મો કરીને, ન ખાવાનું ખાઈ પીને બધું કરીને આપણે પાપ કરીએ. પણ જ્યારે ભોગવવાનું આવશે ત્યારે અંદરથી આપણને એને કોઈ ઉગારનાર નહીં હોય ને એટલી બધી અરેરાટી થશે ને એટલું બધું અંદરથી આમ ત્રાડ પડી જશે આપણાથી કે કોઈ ઉગારો, પણ પછી આપણા હાથમાં સમય નહીં હોય. એટલે આપણે સમજી વિચારીને આપણું જીવન બનાવવું, ભગવાનની આજ્ઞા મુજબ જ કરવું. હમણાં કઈ વખતે મેં નહોતો લાવ જજ સાહેબની વાત કરી, બહુ મોટું નામ સમજીભાઈ, અને એક જજ સાહેબ અમદાવાદના, એ કે અહીં સુરતમાં રહી ગયેલા છે. મને બહુ બધી પ્રકારે ફોર્સ આવે, એને તો આવે જ બધા કેસ આવતા હોય એટલે લાંચના નાના તેના, પણ મારી જિંદગીમાં મેં એક પાય
લીધી જ નહીં, સત્સંગી છે અને એક પણ પાય લીધી નહીં. એને લઈને અત્યારે હું એટલો સુખી છું કે એની કોઈ વાત નહીં, આખો પરિવાર સુખી છે. તો આમ જીવન જીવવાનું, આવા કર્મો કરવાના. જ્યાં આપણને લાગે ત્યાં ઘડીકમાં બધું મૂકી દઈ સાઈડમાં, નીતિમત્તા પ્રામાણિકતા ઘરમાં ને પરિવારમાં. ઘણા તો ભાઈઓ એટલા બધા બાધે ન પૂછો વાત, બોલો એટલું બધું હું લઈ જવાનું છે આપણે, સમજાય? બધા શાંતિથી જીવીએ, આત્મીયતાથી રહીએ, પરિવારમાં બધા એક થઈને રહીએ અને ભગવાનનું ભજન કરતા કરતા સત્સંગનું વાતાવરણ રાખતા પરિવારમાં રહીએ તો ન સારું? પતિ પત્ની એટલા બધા બાધે કે કોઈ વાત નહીં, ઝઘડા માથાકૂટ ન, હું પણ આપણે લઈ જવાનું છે? હું એમાં આપણે આ લોકમાં આવીને કાઢી જવાના છે? તો હું લેવાના આપણી જિંદગી બગાડવાની, સમજાણું? એટલે ભગવાનની આજ્ઞા મુજબ રહીને શાંતિથી પરિવાર સાથે જીવન જીવીએ અને ભજન કરતા કરતા જીવીએ તો આપણે કાંઈક પામશું, નહીતર જિંદગી વહી જવાની આમના. એટલે કે છે વળી આગળ કે છે, બહુ સરસ છે, ભવસાગરમાં ભક્તિ હરિની ઉતરવાનો આરોજી. આપણે એ જાણ્યું કે આવું આપણે બધું છોડીને જતું રહેવાનું છે. હવે આનો આરો શું? દેશી ભાષા, આપણી કાઠિયાવાડી ભાષા, એટલે કે આનો ઉપાય શું? તો અહીંયા કીધું, ભવસાગરમાં ભક્તિ હરિની ઉતરવાનો આરોજી. ભગવાનનું ભજન કરીએ ને, માળા કરીએ, શાંતિથી ભગવાનનું સ્મરણ કરીએ, કથા વાર્તા સાંભળીએ, આ ભવસાગર તરવાનું બહુ મોટું વહાણ છે. આપણે બધાને જપ યંત્ર આપ્યા, અમુક અમારે આ તુષારભાઈ અમુક જ લાવે છે, અમુક નથી લાવતા. ઘેરે ભૂલી નહીં જવાના, લઈને આવવાના, સમજાણું? મને આ જયેશભાઈ કહેતા હતા, મને કે સ્વામી આપણે માળા મૂકવી તો મૂકી દઈએ, તો થોડીક માળા વધારે મૂકશું, પણ અહીંયા છે ને કંઈક ટોપલી મૂકશું. તો અહીંયા બેઠા બેઠા જો 2 કલાક 1.5 કલાક જેટલો સમય બેસે ને, હાથમાં માળા રાખવાની, મોઢામાં ભગવાનનું નામ સ્મરણ લેવાનું, કાનથી કથા સાંભળવાની. 2 કામ હારે થઈ શકે. આપણને એમ થાય કે પણ કથા સાંભળવાની બીજું થાય. આપણે ગાડી ચલાવતા હોય તો કેટલી જગ્યાએ ધ્યાન હોય છે, બરાબર? આપણે સ્ટેરિંગમાં ધ્યાન હોય, આગળ ખાડા ખડિયા ન આવે જયેશભાઈ, એના પર ધ્યાન હોય, આજુબાજુમાં કઈ ગાડી નીકળી 2 કાચમાં ધ્યાન હોય ને, પાછળથી કોણ આવે છે એ ખબર હોય, આગળથી કોણ આવે એ ખબર હોય, વળી પાછા આજુબાજુમાં બેઠા હોય એને વાતે કરતા હોય. કેટલી બધી જગ્યાએ ધ્યાન રહે છે આપણું. એમ બધી જગ્યાએ આપણે ધ્યાન રાખી શકીએ. તો અહીંયા બેઠા બેઠા 2 જ વૃત્તિ રાખવાની, એક સ્મરણમાં અને બીજું કથામાં, અને શાંતિથી આપણે આપણું કામ ભાથું બાંધી લેવાનું, સમજાણું? એટલે કે છે ભવસાગરમાં ભક્તિ હરિની ઉતરવાનો આરોજી. એ વિના ઉપાધિ બીજી વેઠ તરીકે ધારોજી. એ વગરની જે બીજી બધી ઉપાધિ છે ને, ફક્ત વેઠ છે. વેઠમાં અમુક આ જુવાનિયા ન સમજાય, પણ વડીલો વેઠમાં તો ખબર, પેલા રાજા રજવાડાઓમાં બધે વેઠે જવું પડતું હતું, સમજાય તને? વેઠ એટલે હું ન સમજાય. અત્યારે નોકરીએ જાય એમ સમજાય? નોકરીએ જાય એટલે શું મળે? હે? પગાર મળે. વેઠે જાવ ને એટલે 0 મળે, કાંઈ જ નહીં. હા, ખાવા પીવાનું નહીં, કશું જ નહીં. તમારે તમારા ખર્ચે જે રીતે જવું હોય, તમારા ચપ્પલ પહેરીને ચાલતા જવું હોય, ગાડી લઈને જવું, જે લઈને જવાનું ત્યાં જવાનું, આખો દિવસ મજૂરી જેમ મહેનત કરવાની, મજૂરની જેમ. સાંજે પાછું આવતા રહેવાનું, કાંઈ જ ન મળે. માગો આવડી પ્રસાદી મળે, સમજાય ને? એમાં આને વેઠ કહેવાતી. પેલા જવું પડતું હતું. તો આ ભગવાનની ભક્તિ વગર આપણે આ લોકમાં કાંઈ પણ કરીએ છીએ ને, આ ચોખ્ખા શબ્દમાં કહે છે, બધી વેઠ જ છે. ખરેખર સમજાય ને એવી વસ્તુ છે. આપણને એમ થાય કે આ બધું કાં ગપગોળા, પણ છેવટે આનું ફળ તો શું છે? 0 જ છે, કાંઈ જ નહીં. આપણે ઘણી વખત વાત થઈ, આ લોકમાં જે કાંઈ કરીએ છીએ અચાનક મૂકીને હાલતું થવાનું. આપણે અરે શું આવ્યું? અહીંયા લોકમાં રહ્યા ત્યાં સુધી ખાવા પીવા, મકાન ને બંગલો મળ્યો, થોડોક સમય ભોગવ્યા, પણ એ તો જો સારી જગ્યાએ વાપર્યું તો ઠીક છે, નકર ખોટી જગ્યાએ વાપરી નાખે છે. ત્યારે લોકો ક્યાંય જઈને ભટકાય છે ને, બિચારા ક્યાંય ફસાય છે ને, કેવા દુઃખી થાય છે ને, આપણને ખબર છે. પછી તો કે છે અંદર છે, અત્યારે અંદર છે એમ કે, સમજે? બહાર નથી, અંદર છે. પછી અંદર જાય ને આવું બધું થાય. આ બધી સંપત્તિ વધારે હોય પછી આવું થાય. એટલે આ બધી વેઠ તરીકે ધારો એમ કે છે. બહુ સરસ એક દ્રષ્ટાંત આપે. સ્વપ્નાની સમૃદ્ધિ સર્વે સ્વપ્ના સાથે જાશે જી. સમજવા જેવી પંક્તિ છે. આપણને સ્વપ્ન આવ્યું અને આપણે સ્વપ્નમાં માની લો કે આપણને જે કઈક ઈચ્છા હોય, કોકની ઈચ્છા હોય કે હું દેશનો વડાપ્રધાન હોઉં, અને આપણને વડાપ્રધાન બનાવી દીધા, આપણે શપથ લીધા, આપણે શપથ સમારોહમાં કેટલા દેશના બધા પ્રેસિડેન્ટો આવ્યા ને બધું થયું, જાહો જલાલીને આપણે શપથ લેતા હોય ને,
પછી આપણી ગાડીઓ આમ જાતી હોય ને આવતી હોય ને બધી આપણી સાથે સિક્યુરિટી હોય ને, પણ જેવી આંખ ઉઘડી એટલે આપણે ફાટેલા પાંગતવાળા ખાટલા ભૂતા હોય. સમજાણું? સ્વપ્નની સમૃદ્ધિ બધી સ્વપ્ન છે. એમ આ બધું છે ને એ બંધ આંખનું સ્વપ્ન છે, આ ખુલ્લી આંખનું સ્વપ્ન છે. એ ખુલે આંખ ત્યારે વયું જાય અને આ આંખ બંધ થાય ત્યારે અચાનક પૂરું. બસ સેમ સ્વપ્ન છે. આ સમજવા જેવી વસ્તુ છે. અંદરથી જો આપણને સમજાય જાય તો જાગી જવાય એવું છે. એટલે કે સ્વપ્નની સમૃદ્ધિ સર્વે સ્વપ્ન સાથે જાશે જી, જાગ્યા પછી કાંઈ મળે નહીં એકેય વસ્તુ પાસે જી. જન્મ્યા પહેલા જગત નહોતું, આપણા માટે નહોતું. આ જન્મ્યા આપણે ત્યારે આપણા માટે આ જગત નહોતું. કાંઈક ગમે ના ભગવાને કોઈ એવી જગ્યાએ મૂકેલા હતા. અને મુવા પાછળ નથી જી, મરી ગયા પછી આપણા માટે કાંઈ જ નથી. ગમે એટલે આપણે આ લોકમાં સંપત્તિ ભેગી કરી છે, જમીનો ભેગી કરી છે, મોટા મોટા બંગલાઓ ભેગા કર્યા છે, કદાચ એટલું નહીં તો થોડું ઘણું જે કાંઈ કર્યું છે, 2-4 ફ્લેટ લીધા છે, કાંઈ છે, બધું જ આપણે ગયા પછી પૂરું. આપણે ઘણી વખત વાત થઈ, ધીરુભાઈ અંબાણી હવે આવે પૂરું. સમજાણું? એ કોઈ પણ રૂપમાં આવ્યા હોય એને હવે ત્યાં કોઈ કરવા ન દે. સિક્યુરિટી કેટલી ટાઈટ હોય. મુવા પાછળ નથી જી, એમ કે છે. વચમાં વળગ્યું જૂઠા જેવું કવિ કહે છે કથી જી. વચમાં આપણને આ જૂઠા જેવું વળગ્યું છે, એને સાચું માનીને જિંદગી જીવી ન નખાય. આપણે અંદરથી એને ખોટું જ માનવું, અંદરથી જાગતા રહેવું. નહીતર અચાનક આપણું આયુષ્ય પૂરું થશે, શ્વાસ બંધ થઈ જશે, કરવાનું રહી જશે. એટલે કે માયાનો પ્રપંચ રચ્યો છે ખેલ ખલકનો ખોટો જી, દાસ નારાયણ હરિ ભજીને લાભ કરી લો મોટો જી. માયાનો આ પ્રપંચ રચાયેલો છે અને હાવ ખેલ ખલકનો છે, આવ ખોટો ખેલ છે. એટલે કે છે ભગવાનને ભજી અને મોટો લાભ કરી લો. આ 2 પદ આપણે રાખીએ. ક્યારેક પાછા એવું લાગે આગળના બહુ બધો સરસ છે, ક્યારેક એના ઉપર આપણે ચર્ચા કરીશું. પણ આમાંથી શીખવાનું એટલું કે આપણને ભગવાને દયા કરીને સારામાં સારો મનુષ્યનો દેહ આપ્યો છે, તો એ મનુષ્ય દેહ કરીને જે કરવાનું છે એ કામ કરી લેવું. બીજું બધું, માનો કે તમે તમારા કોઈ છોકરાના લગ્નમાં ગયા વડીલો અને છોકરાના લગ્ન કરવાનું ભૂલી ગયા ને આપણે તો બીજે ત્રીજે બધે ફોટા પડાવવાના આમાં તેમાં બધું લગ્ન જ બાકી રહી ગયા ને પછી જાન લઈને પાછી આવવાનું થાય કેવું થાય? હે, વરઘોડો બધો પાછો આવે, કેવી મૂર્ખામી કહેવાય. એમ આપણો વરઘોડો પાછો એમને ન જાય, જોજો. સમજાણું? ભગવાને આપણને અહીંયા ભગવાન સાથે મિલાપ કરાવવા માટે, ભગવાન સાથે આપણને લગ્ન કરાવવા માટે મોકલ્યા છે. એ કામ કરી લેવાનું. બીજું બધું થશે ને એ કાંઈ જ કામમાં નહીં આવે. આજ આપણા માટે આ ચોખ્ખી વાત છે, હાવ ચોખ્ખી. આપણને એમ થાય કે સ્વામી તમે ત્યાં બેઠા એટલે વાત કરો, પણ મારા માટે કામની છે ને તમારા માટે કામની છે. આપણે આ વાત એક દિવસ સમજે છૂટક્યો છે ને કરવી જ પડશે ને ભગવાનનું ભજન કરવું જ પડશે. આના માટે શું કરવું? આ તો અઠવાડિયે આપણે એક વખત આવીએ, પણ આપણે એવું રાખવું દિવસ દરમિયાનમાં થાય એટલું ભગવાનનું નામ લીધા કરવું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, હાલતા ચાલતા ખાતા પીતા અંદરથી જો આપણને આમ ગરજ થઈ જાય ને તો થઈ જાય. એક ભાઈ વચ્ચે કહેતા હતા કે એને ઓલા ગુંડા લોકો ઉપાડીને લઈ ગયા. છેલ્લી વાત કરી દઉં, અને રિયલ બની ગયેલો પ્રસંગ. અહીંના ભાઈ લઈ ગયા આમ કંઈક થઈ દિલ્હી સુધી, અને અચાનક હાથ પગ બધા બાંધી દીધા, અને એવી કોક આમ અવાવરું જગ્યામાં લઈ ગયા. કંઈક નદીનો ઓલો બ્રિજ હતો અને બ્રિજની પાળી ઉપર બેહાડ્યો. અને એ ભાઈ પછી વાત કરતા હતા કે સ્વામી એ વખતે છે ભગવાનનું નામ અંદરથી ઉપડી ગયું ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આમ નોન સ્ટોપ. એક નામ આમ છટકે નહીં, કે બીજો કોઈ આધાર નહીં આવે, કોઈ ઉપાય નહીં, કે બસ સ્વામિનારાયણ 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 સતત. પછી હાથ પગ બાંધી દીધા ને પછી હવે એને ઓલો બ્રિજ ઉપરથી નાખવાની તૈયારી. આને એમ થઈ ગયું કે હવે શું થશે, અને બીજું કાંઈ વિચાર આવ્યા વગર કે સતત ભગવાનનું નામ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભગવાનના ભગત હતા, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા. એટલે ભગવાનના ભગત હોય ને એની ભગવાન રક્ષા કરે. પછી એને એવું થયું, પેલા લોકોને થોડાક અંદર વિચાર આવ્યા, આને તો ભજન સતત ચાલુ, અંદર કન્ટિન્યુ ભગવાનનું ચાલુ. પછી ઓલા એમ થયું કે આને એમના જીવ તો જવા દે. જે કાંઈ હતું ને એની પાસે હતું બધું, થોડું પૈસા બધું લઈ લીધું, પાકીટ બધું લૂંટી પાડ્યું. અને પછી કે હવે આને છે ને એમના કાંઈ નહીં,
બધું હાથ પગ ને મોઢે બાંધેલું, અને હા વાવાળું જગ્યામાં ઓલા વાંકડામાં હું આ બ્રિજ હોય ને, બ્રિજ થી આમ સાઈડમાં લઈ જાય અને ઢાળમાં દેડવી દીધો. માર્યો થોડો, માર્યા ને બધું કર્યું, છેવટે ઓલા લોકો એટલું કરીને વયા ગયા. પછી તો આને તો સતત સ્મરણ તો ચાલુ જ હતું. હવે કરવું હું, ત્યાં કોઈ આવે નહીં, હા વાવાળું જગ્યા ગમે એમ કરીને ઓલી ગાંઠ હાથમાં બધું બાંધેલું રાંડવા માંડવાનું છોડીને છેવટે કર્યું ને કંઈક. પછી તો બધું લાંબી એનું છે કહાની, પણ એને કીધેલું સ્વામી એ સમયે જે મને ભજન થયેલું ને એ મને હજી એમને યાદ છે. કે પછી આડું બધું હળવું થયું એટલે ભૂલાઈ ગયું. કે પણ આપણે આવું સમજાણું, આવો સમય આપણને ખબર નથી, બાકી એવો જ સમય આપણા માટે છે. ત્યારે સતત જો ભગવાનનું સ્મરણ કરી લઈએ તો કરવાનું કામ થઈ શકે. નહીતર એ આ ગુંડાઓ આપણા બધું કામ, ક્રોધ, લોભ, વિષયો બધા આપણને ખેંચીને ગમે ત્યાં લઈ જાય છે. એટલે ભગવાનની કૃપા છે, ભગવાન આપણને દયા કરીને આવો મનુષ્યનો દેહ આપ્યો છે તો કામ કરી લેવું. વિશેષમાં આજે અમારે અતુલભાઈ માલાણી એમના જન્મદિવસ નિમિત્તે એમના દીકરાને, એમના પરિવારને બધાને ભાવ હતો, તો હિરેન વગેરે બધા એમનો પરિવાર આજની રવિ સભાનો એમણે લાભ લીધો છે. દર રવિવારે બધા ભક્તો કોઈકને કોઈક આ લાભ લઈ રહ્યા છે. બહુ સારું. જેને ભગવાને સદલક્ષ્મી આપી છે એ સદકાર્યમાં વાપરે એ વાવી કહેવાય. સમજાણું? હમણાં અમે એક જગ્યાએ ગયા હતા ને, એક જગ્યાએ એક સ્વામી હમણાં વાત કરી એ કે અમુક વસ્તુ વાપરવાની હોય ને અમુક વસ્તુ વાવવાની હોય, પણ વાપરે એને ખૂટે અને વાવે એને અનંત ગણું ભગવાન આપે. સમજાણું? એક દાણો બાજરાનો વાવે, અનંત બાજરાના દાણા આપે. એમ આ એની લક્ષ્મી અત્યારે સદકાર્યમાં, એટલે કે ભગવાનના માટે, ભગવાનના સંતો માટે, ભગવાનના ભક્તો માટે એને વાવી એટલે એને અનંત ગણું ભગવાન આપશે. તો એમના જન્મદિવસ નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરીએ એમના જીવનમાં આવનારા તમામ દુઃખો ભગવાન દૂર કરે, કોઈ એવા દુઃખો ન આવવા દે, બધી રીતે ભગવાન એને સુખી રાખે, સફળ બનાવે. આ લોકમાં પરલોકમાં ભગવાન એમની સાથે રહી અને અક્ષરધામમાં ભગવાન એમને એમની મૂર્તિનું સુખ આપે, એવા એમને મહામુક્ત ભક્ત બનાવે આખા પરિવારને, એવી ભગવાનને પ્રાર્થના કરીને આપણે બધા તાલીઓથી એમને એક વખત રાજીપો અને આશીર્વાદ આપીએ. તો આ સાથે આપણે અહીંયા આ સભાને પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.